ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવાર પડી ગઈ છે અને સવારના વાગ્યા છે 6:45. એટલે આપણું ટિફિન તો રેડી થઈ ગયું હોય. એટલે ચેતન પણ જો એનું ટિફિન રેડી થઈ ગયું તો હમણાં જ નીકળ્યા થોડીક વાર પહેલાં. અને કાવ્યાબેન પણ આપણા જાગી ગયા છે અને નાહવા માટે ગયા છે. અને પેલા દીદી છે જે એમપીમાંથી આવ્યા છે બેન, એ હજી સૂતા છે. અને પપ્પા પણ એનું કામ કરે છે. તો આવું બધું સવારમાં છે. તો થયું કે ચાલો હવે અત્યારમાંથી વ્લોગની શરૂઆત હું કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ અને આજના દિવસમાં શું ધમાલ કરીએ છીએ એ બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. અને આજે છે ને આપણે સાડીની ખરીદી કરવા માટે પણ જવાનું છે. આપણે જવાનું છે શાંતાદેવી બાજુ. આ બેનને સાડી લેવી છે તો આપણે જાશું અને જોશું ત્યાં કેવી સાડી મળે છે અને શું છે. કારણ કે આપણે તો કોઈ દી બાજુ ગયા જ નથી સાડી લેવા માટે, પહેલી વાર જાશું. તમે પણ મારી સાથે જોજો કે ત્યાં કઈ પ્રકારની સાડી મળે છે અને કેવી મળે છે. તમારે કોઈને જો લેવી હોય, નવસારીમાં હોય ને આજુબાજુમાં હોય ને, તો તમારે લેવા આવવા થાય ને ભાઈ. તો ચાલો હવે ફ્રેન્ડ્સ આપણે બ્લોગમાં આગળ વધીએ. જો કાવ્યાબેન નાહી ધોઈને આવી ગયા અને હજી આળસ મળે. ઓહ, એટલી બધી આળસ આવે? લે 7 વાગે ઉઠી, 7:15 તો હોય. અડધા તૈયાર થયા બેન, અડધા બાકી. કારણ કે સ્કર્ટ ને એવું પહેરવાનું બાકી હોય, મોજા ને એવું. કા ચાલો પહેરી લઈ પછી જાય. કાંક આવીએ. ચલો અમે બેસી ગયા છીએ રિક્ષામાં દીદી સાથે અને સાડીની ખરીદી કરવા માટે જવાનું છે. તો જઈશ क्या उसको गुजराती समझ में कम आता है, इसी अभी हमारे ब्लॉग में बाबा हिंदी चलेगा. आधा गुजराती आधा हिंदी. हम लोग शॉपिंग करने के लिए, हाँ शॉपिंग करने के लिए जा रहे हैं. साड़ी की शॉपिंग करनी है. देखते हैं पसंद आती है तो लेंगे वरना नहीं लेंगे. हाँ अभी आ दुकाનમાં જાય છે સાડી. ये साली पसंद कर रही है. બહુ હસવાયું. આ પહેલી વાર આ શબ્દ વાપર્યો. ઉર્વશીને એવું કીધું. सबका फोटो पाड़ लो, भेज दो. બોલો. સારી જોઈ મોટા ઉંમરે અંદર ગયો તો એવી પીજી ડિઝાઇન ન હોય. ये साली पसंद, हाँ और 700 में लगा दो फाइनल. नहीं चाहिए. ये साली पसंद की है. બધી સાડી આવી ગઈ. હા તો બીજી લઈ જવાની છે. ફોન કર્યો તો કહી દઉં ને તમને. चलो साड़ी लेके निकल गई. थैली भर के साड़ी लाई है. थैली भर के लाई है. क्यों? बहुत अच्छी लगी तो हमने 4-5 ले ली. लेने तो एक ही आए थे, 4-5 ले ली. अब दूसरी जगह जाते हैं. આપણે છે ને જો શોપિંગ કરવા ગયા હતા, શોપિંગ કરીને આવી ગયા છે અને કેવી સાડી લઈ આવ્યા છે ને જો તમને બતાવું. जो अभी ली थी छे बद्दी बांधणियों नहीं क्या मैंने फोन लगाया तो उनको फोन ही नहीं लगा.
અભી કંઈક સાડી લીધી છે. मैंने सीमा ने बताई दी दो चार તો જોઈને તમે લોકોએ સાડી કેટલી મસ્ત હતી. અને તમે આ દીદીને પૂછે કે એને સાડી કેવી લઈ, તમને સાડી कैसी लगी आपको? बहुत सुंदर थी. बहुत सुंदर थी, सभी पसंद आई ना, हाँ. इसलिए हमने 5-5 ले ली. अभी और शॉपिंग करेंगे. अभी और शॉपिंग करेंगे क्योंकि आप भी बताना हमारी साड़ी कैसी लगी. हाँ, हमने आपको दिखाई है तो वो साड़ी कैसी लगी वो आप दिखाना. और अभी हम सब्जी रोटी बना रहे हैं क्योंकि बहुत लेट हो गया है, 1:45 बज गया है. हम 10 बजे के गए थे तो चलो जल्दी जल्दी खाना बना के खा लेते हैं, भूख भी लगने लगी है. चलो बनाते हैं. તો હું છે ને કાવ્યને લેવા જાઉં છું સ્કૂલે, કારણ કે રિક્ષાવાળા ભાઈનો અચાનક ફોન આવ્યો કે એને કોઈક ગુજરી ગયું છે તો 2 વાગે લેવા નહીં જઈ શકે, એના દેશમાં જવાનું થયું. અને બીજા 2-3 દિવસ પણ કાવ્યને લેવા મૂકવા નહીં આવે, છેક સોમવારે જ આવશે. તો આવું બધું થયું અચાનક. મેં તો ફટાફટ જમી લીધું, રસોઈ બનાવી અને હવે લેવા જાઉં છું, કારણ કે અમારે પણ રસોઈ બનાવવામાં મોડું થયું હતું એટલા માટે. તો ચાલો હવે આપણે ફટાફટ જાઓ એટલે કાવ્યાને લઈને વહી આવું. જો કાવ્યાને બપોરે સ્કૂલે લેવા ગઈ હતી અને લઈને આવીને તો બાપા થાકી ગઈ, કારણ કે તડકો એટલો પડે જ ને, અને એમાં પાછો સ્કૂલ બેગનો વજન, ખંભો દુખી ગયો. બિચારા છોકરાઓ કેમ લઈ જતા હશે. સારું છે તો કાવ્યાને આપણે રિક્ષા બંધ જ નહીં, તો હાલીને રોજ જવાનું થાય ને તો આપણે થાકી જાય ને છોકરાએ થાકી જાય. તો આવીને સીધા જમીને સૂઈ જ ગયા, થાકી ગયા હતા એટલે તડકાના. અને ઉઠીને જો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો ચા પાણી બનાવી લઈએ અને બધાને આપી દઈએ, કારણ કે આજ તો છે ને બહુ મોડે સુધી સૂતો 4:30 વગાડી દીધા, કારણ કે એવા ઠાયકા હતા, કારણ કે સ્કૂલેથી લઈને આવું તો 2:30 વાગી જાય અને પછી કાવ્ય જમે ને એવું તો 3 વાગી જાય, પછી સુવાનો વારો આવે તો 4:30 વાગી ગયા. તો ચાલો હવે છે ને ચા પાણી બનાવી અને બધાને આપી દઈએ. જાગીને ચા પીવા બેસી ગયા. કાવ્યબેન બપોર ખાધું નહોતું એટલે રોટલીને બટકા ખાઈશ. જો રોટલીને બટકા ને ચા, કા બરોબર ને. અને ભેગી ટીવી જોવેશ, कार्टून जोश. यहाँ सब बैठ गए हैं चाय पीने के लिए. કાવ્યા હવે આપણે પછી છે ને હમણાં મને તું ગાડી સાફ કરવા લાગજે હો. ઘરમાં ખાવા માંડ ગરમ લાગ્યું તો નખરા કરવા ખાવા માંડ. જો આજે કાંઈ છે ને કાવ્ય બેને ટ્યુશનમાં જવા નથી એટલે નિરાશ છે, પણ આપણે એક કામ કરવાનું છે. ગાડીમાં બહુ ધૂળ ચડી ગઈ છે તો એને છે ને સાફ કરવાની છે. જો જો કેટલી ધૂળવાળી થઈ ગઈ છે. ચાલો તો હવે આ ગાડી છે ને સાફ કરી નાખું. અહીંયા જો મારી મમ્મી ગાડી સાફ કરે છે. એને કામ ચીંધું છે. ગાડીને નવડાવે. ગાડી તો આપણે ધોઈ નાખી મસ્ત, પણ અમે લુવી તો પડશે, ખાલી ધોઈએ તો નહીં હાલે. તો ચાલો હવે લુવાનું કામ કરી દઈ. કપડાં અંદર પડ્યા હતા લૂછવાના ગાડીના, કોલા ડેકી ખોલ લો. સરસ રીતે લુવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. ચમચમાઈ નાખશું ચેતન આવે ને ત્યાં, એમ કહેવા જોઈએ ને હા ગાડી સાફ કરી ઓ ભાઈ. ચલો હવે આખી ગાડી વ્યવસ્થિત લૂઈ નાખું ને પછી બતાવું. થઈ ગઈ ને ગાડી સાફ, ચમચમાતી, ધૂળ નીકળી ગઈ છે હાલે બધું.
જો ગાડી સાફ કરી લીધી, હવે ચેતન આવે ને તો એને છે ને કહું, જો ગાડી સાફ કરી કેવી કરી, જરાક કયો તો ખરી, હું કેસ આપે આવે ને એટલે જાણીએ. જો આ જતા વહેલા આવી ગયા છે. તમે બહાર કાંઈ જોયું? બાર ગાડી સાફ કઈ ઈ જોયું જોયું ને વર્ષો પછી, પણ કરી દીધી ને. કરવી જ પડે ને બેહવું હોય તો. એમ ક્યાં ફરવા લઈ જવાના છે? બહુ બધા કામ છે હા, એટલે મારી પાસે ટાઈમ જ નથી. તમારે પાસે ટાઈમ હોય જ નહીં. કાકા આવ્યા તો કેટલું ખોટું બોલે છે. और आपको अच्छा लग रहा है यहाँ गुजरात में? वो अभी हाँ गुजरात में ही रहने आ जाएंगे. ऐसा? हाँ, यहाँ मकान भी हमने फ्लैट भी देख लिया है. ऐसा? हाँ, ठीक है. छानू मना चाय पी लो. छानू बना चाय पी लो. छानू मना ही चाय पीना है. કાકા આવ્યા? छानू बना लो. જો આ બધાનું તો હાયલા કરશે, ચા પાણી પીને પાછા બેસી ગયા છે, વાતો ને ગપાટા મારે છે. તો ચાલો આપણે આ સાથે આજનો વિડીયો એ પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.